તો ચાલો ગાઈસ આપણે એક્ટિવા લઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જઈએ છીએ મમ્મીને દવાખાને લેવા માટે. ઇગ્નિશન આવીએ આપણે મમ્મી આવે છે પાછળ. મમ્મીને ઇગ્નિશન દઈએ. ઇગ્નિશન પછી આપણે આવીએ ઘરે પાછા રિટર્ન. જો ખાડા કરીને જાય ને અમારે તો જો આપણે મમ્મીને દવાખાને લઈને હેડે જો હવે ઇગ્નિશન લેવા માટે મમ્મી જઈને હેડે હવે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અને મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો હવે પહેલાં વહેલા ઉઠી ગયા છે. ઉઠીને આપણે ઉઠવામાં ખૂબ લેટ થઈ ગયું છે. 10 વાગે ઉઠી ગયા છે કારણ કે યાર વિડીયો એડિટિંગ કરતા ટાઈમ કરતાં ખૂબ મને ટાઈમ લાગી જાય છે. ઊંઘવામાં મોડું ઊંઘાય છે અને ઉઠવામાં તો લેટ ઉઠાય છે. તો ગાઈસ આપણે ઉઠી ગયા છે, બ્રશ કરી લીધું છે. હવે ચાલુ છે મમ્મી કન ચા પીવા માટે. તો ચાલો મમ્મી કન ચા પીવા છીએ અને મમ્મીને સવારે કહી દઈએ જય માતાજી. અને ગાઈસ મારી ચેનલ ઉપર ફટાફટ 1K કમ્પ્લીટ કરાવશે યુટ્યુબમાં. તો આપણે સારી ગિફ્ટ એવી સારી એક ગિફ્ટ એવી રાખીએ અને આપણા સબસ્ક્રાઈબરને પાસે સારી ગિફ્ટ આવીએ. ત્યાં તમે મને મારા 1K કમ્પ્લીટ કરાવો. પછી તમે કહો તમે જેવી વધારે કોમેન્ટ હશે કે આ વસ્તુ ગિફ્ટ રાખો તો એ વસ્તુ ગિફ્ટ રાખશું. અને જે એવો સબસ્ક્રાઈબર હશે એને આપણે ગિફ્ટ કરીશું. તો ફટાફટ આપણા યુટ્યુબમાં 1K કમ્પ્લીટ કરાવીએ પછી આપણે આગળ વિચારીએ છીએ. તો ચાલો પહેલાં મમ્મી કંઈ જઈએ ચા પીવા માટે. બ્રશ કરી દીધું છે, બ્રશ લઈને મૂકીને પછી મમ્મી કંઈ ચા પીવા માટે જઈએ છીએ. અને ગાઈસ તમને અમારી સાંકળેશ્વરી માતાની સિરીઝ કેવી લાગે તમને અમે પણ દર્શન કર્યા હતા, પણ તમને પણ દર્શન અમે કરાવી દીધા. તમને અમારી સિરીઝ કેવી લાગી, સારી લાગી હોય તો સારી કોમેન્ટ કરજો. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે હવે ચોમાસું આવી ગયું છે તો લોકેશન બધી મસ્ત આવશે અને તમને જોવાની પણ મજા આવશે અને તમને સારું પણ લાગશે. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો પહેલાં જે મમ્મી કહે ચા પી લઈએ. ચાલો હવે ઘરની બધી લાઇટો બંધ કરી દઈએ. મમ્મી બખડા કરશે. જો ગાઈસ આપણે બ્લોગ ચાલુ કર્યું છે. આપણે ગોદરેજ નાખવાની બાકી છે. એમને પથારી દો ગાડીનો કવર એમને પડી રહ્યું છે. મમ્મી કે પપ્પાને જમવાનું આપવાનું સવારે હમ ખોલે છે. કૃષિમાં જય માતાજી. શું કરે છે? સારું થયું નહીં જોઈએ યાર. હા હા તો લહન બોલી. આ તો મારે સવાર બીમાર થઈ છે. મમ્મી બીમાર થઈ ગઈ છે. મમ્મીને બાટલા કરીને આવતા ને મમ્મીને બાટલા કરે ના ઇગ્લિશન લાવી મમ્મી બાટલા ચલાવે છે અને મમ્મી બીમાર થઈ ગઈ છે. ત્રણ બાટલા ચલાવવાના. રાતે એમ વિચાર રાતે 1 વાગે છાતીમાં ધક્કા વધી જશે કે એટલે મમ્મી પપ્પાને જમવાનું આપવા જ જમવાનું બને મમ્મી કહી દો. મમ્મી આવી ગઈ પપ્પાને જમવાનું આવે રોટલા કરવા બેઠી. જય માતાજી. દીક્ષા લીધે સારું હતું. દીક્ષા લીધે સારું હતું. મોટા પાટલા ચરાન ના પાડ્યું છે. મોટા પાટલા ચરાન ના પાડ્યું છે. વાટકો ભરે લાવો બસ. જો તમને આજનું વાતાવરણ બતાવું. તડકો આવે છે ને જાય છે. તડકો આવે છે ને જાય છે. તડકો આવે છે ઠંડુ વાતાવરણ કરે છે, ગરમ વાતાવરણ કરે છે, એવું બધું કરે છે. આ ગાડી આપણી પર આવો તો હાલ તડકો નહીં આપણે અમે થોડું બધું બતાવું. સોજો થઈ જાય અંધારું કરે પણ વરસાદ આવતો નથી. બીજા વરસાદ આવ્યો એના પછી વરસાદ આવ્યો નથી. અંધારું કરે છે પણ વરસાદ આવતો નથી. અમે તમને અંધારું કોઈ કરી નાખ્યું તમે બતાવો. અમને સવારે બતાવો કેટલું બધું અંધારું કરે છે પણ વરસાદ નહીં આવે. ચાલો ચા પી લે. જય મા મેલડી.
મમ્મી ગઈ છે પપ્પાને ચા આપવા માટે. અંછામાં અમારે જમવા બેઠે આ બેઠે તો ખાઈ બેન ગોયો લો પડે એટલે થોડો ફેર પડી જાય. ના ગોળી લેવાનું કીધું તું કીધી હા ખા પાછા ગોળી કરી લે એટલે હાલ રહી જાય. ના અમને આમાં કેવું થાય છે. તો ચલો ગાઈસ મમ્મી બીજું કામ કરે છે. અંછામાં જમવા બેઠે એ ગઈને લેવાની છે ગોળીઓ એટલા માટે જમવા બેઠે છે. અને જો પાછું વાતાવરણ ઠંડુ કરી નાખ્યું ને ઠંડુ વાતાવરણ કરે વરસાદ આવતો નથી. સુરતમાં ખૂબ વરસાદ પડે ખૂબ એટલે ખૂબ સુરતમાં વરસાદ પડે છે. અને મોબાઈલવાળાને ઇલેક્ટ્રોનિક બહુ નુકસાન કર્યું બહુ એટલે બહુ ખૂબ બધું નુકસાન કર્યું છે. મેં ફોનમાં જોયું છે એટલે નુકસાન બહુ કર્યું છે. આપણે હજી વરસાદ જેવું એક દાડો આવે તો પછી જેને પછી કોઈ આવ્યો નથી. ગાઈસ અમારે તો શું થાય છે ઘરમાં જ ખબર પડતી નહીં યાર. મમ્મી પાછી બીમાર થઈ ગઈ 3 દાદી બીમાર હતી આજ પાછી બીમાર થઈ જાય ભૂલી ગયા હતા. હાલ પૂછીને આ દવાખાને જાવું કે ના દવાખાને તો રાતે અમે ઇન્જેક્શન લગાવીને દવા લાવી હતી. અત્યારે પૂછ્યું છે ના પાડે છે પણ થોડો ઉડવા દે આવા વહેલું ઉઠે છે એટલે થોડું ઉઠો ઉડી એટલે થોડો થાક ઉતરે શરીરમાંથી. અને આવતા પછી દવા બીજી પડી છે બીજી દવા ચાલુ છે એ અમને કરી લે છે. થોડી અડધી ફરતી રહે ને તો તાવને બધું ઉતરી જાય. ચાલો તમે બતાવો મમ્મી બોલું ચલો. કીધું દવાખાને જવાનું પણ ના પાડે છે. થોડી થોડા ઉડવા દેવાનો થોડા થાક પકડે છે થોડા શરીર ફ્રી થાય ને કમ્પ્લીટ થઈ જવાનું આરામ કરવા દે. ગોળી ગળી લે કે થઈ જવાનું છે. અત્યારે અંછામાં બીમાર જ છે એ રાતે ઇન્જેક્શન લઈને આવ્યા દવા લઈને આવ્યા એ બીમાર છે એને તકલીફ થાય કાલની. મમ્મી ત્રણ દાળ થાય ને અંછામાં 2 દાળ થાય. ચાલતું અડતા પડતા થઈ ગયા ટ્રેન તો થોડું સારું છે ટ્રેન તો કમ્પ્લીટ થઈ જવાનું. મમ્મી અમને થાય તો હરતી ફરતી જાય તો શરીર ઉપર પૂછ્યું હોય ને તો થાક ઉતરી જાય તો હરતી ફરતી હોય ને તો હમ બીજું કંઈ નહીં. તો મમ્મી તો પૂરી થોડું આરામ કર્યો છે. આપણે નાહવું છે પાણી આવ્યું ને નાહી ધોઈ પછી તમને કોલ કરો તમને. મમ્મી દવાખાને જાણ થાય દવાખાને લઈને જઈશું માતા સાહેબને માતા કરાવશું અને જોઈએ છે શું થાય છે હું તમને બતાવતો રહેશું તમે બ્લોગમાં બનાવી રહેજો. તો ચાલો શું વરસાદ જેવું વાતાવરણ કરી દીધું છે. અંછામાં જોઈ સીધું છે મંદિરમાં કચરા પોતું કરતા છે. મમ્મી ઊભી થઈ ગઈ છે. મમ્મી ઘરમાં કચરા પોતું કરે છે. અરે મંદિરમાં કચરા પોતું કરે કચરા પોતું કરે. તો મમ્મીએ ચા પી છે તો ચા પીએ. ચા પી જમવાનું તો ભરી નથી આ જમવાનું કેન્સલ છે આપણે. ચા તો પી લઈએ ચલો આપણે ફર્સ્ટ ચા પી લઈએ. મમ્મી પપ્પા ચા પાઈએ આપણે ચા પી ફાઇનલ ચા આપણે પી લીધી છે. મારા અંછામાં શું કરે છે અંછામાં કો કરતી દવા કરી દે ખાવા ખાધું સારું છે. હવે તમારા અંછામાં તો બીમાર થઈ ગયા છે અને આ તો મમ્મી બીમાર છે. 2 દાડે બે બીમાર જ છે. હા હા એ ઇન્જેક્શન લઈને આવે દવા લીધી એટલે એમ કે મમ્મીને થોડી ધબકારા સાથે ના વધી જાય એના કારણે. ગેસ બાલાજીનો સામાન આપણે આવી ગયો ઘેર નોંધાયો તો મમ્મી ગઈ દે શેમાં લીધો 4380 રૂપિયા. 3000 તમારા પાકીટમાંથી આલ્યા અને 1000 માર પડ્યા હતા આલ્યા અમે 2000 રૂપિયા. 2000માં 200 રૂપિયા ઓછા. શું છે બધું મેલું કટું પડ્યું હું જોયું ઘણું ભરી થેલો પડે ને ખાલી તો હતા ચલો મમ્મી કપડાં ધોઈને આવી હતી. ચલો આપણે સામાન થોડું ગોઠવીએ હવે. ચાલો મમ્મી જમવાનું બનાવવા જઈએ છે. શું જમવાનું બનાવશે પૂછી લઈએ.
શું બનાવે હે બટાકાનું અને દવા દીધી હવે સારું છે સારું બસ તાર મમ્મી રોટલા પર બેઠી છે અને બટાકાનું શાક કરી છે પપ્પાને જમવાનું ટાઈમ થઈ જશે એટલા માટે હે ઓછા આવી જાય છે તો દવા બતાવી પડશે પાછી બધા કેવું પડશે એને જોયા મેં ચલો કઈ હે ચાલો જી આપણે બહાર આવે મમ્મી જમવાનું બનાવે છે માલ જે તો ઘટ બેંકમાં કોમથી એને આપણે ચા પીવાનું પતી ગયું છે મમ્મી અંછામાં આવે દવા લઈ લે ચા નાસ્તો કરે છે જોવા દે હા મારે હોય મારો ગભો ભાજેલો છે કે એટલે તેમાં કરતા થશે ત્યાં મશીન ઉઘડતા આવે છે તો મમ્મી હવે ચા નાસ્તો કરી છે હવે દવા લઈને બેઠો છે હવે અને આપણે હવે જવું છે ગંજમાં ઓટો મારવા માટે હમણાં નહીં જાય કે એટલે ગંજમાં ઓટો મારતા આવીએ ફરતા આવીએ મુકેશભાઈ બધા ભેગા ભેગા થતા આવીએ અને જતા આવીએ જો હવે તડકો નીકળે છે પાછોનો સોલો નીકળે છે પણ વરસાદ તો આબાર નામ દેતો જ નહીં જો ગાઈસ આપણે થોડા ગંજમાં ફરવા નીકળ્યા છીએ અને ફરીએ તો મુકેશ બધા ભેગા થઈએ રવિવારને ભેગા નહીં થઈ ગયા ભેગા થઈએ અને મળતા ચલો જઈએ હવે જો ગંજમાં આપણે જઈએ છીએ તો ગાઈસ ફાઇનલી આપણે હવે ગંજમાં આવી ગયા છીએ ગંજમાં ફરીએ છીએ મુકેશભાઈ દુકાને જ્યાં હતા પણ મુકેશભાઈનું કામ ચાલુ છે એટલે આપણે પાછા આવી ગયા છીએ અને આમથી આમ ફરીએ છીએ મુકેશભાઈ એમનું કામ પતે પછી આપણે એમની ઓફિસ પર જઈએ મોઢા મારવા માટે અને હાલ તો અત્યારે ગંજ જ ફરીએ છીએ પછી મુકેશભાઈ મોઢા ભેગા થઈએ છીએ અને ગાઈસ ફટાફટ આપણે યુટ્યુબમાં 1K કમ્પ્લીટ કરાવો તો સારી એવી ગિફ્ટ રાખીએ અને બધાને યુઝ થાય બધાને કામ આવે એવી સારી ગિફ્ટ આવશે તો જેને ગમશે એ સારી ગિફ્ટ લઈ આવજો અને સારી એવી કોમેન્ટ કરો યાર તો કોઈને ગિફ્ટ આપવી તો આપણને ખબર પડે તો જલ્દી ફટાફટ 1K કમ્પ્લીટ કરાવી દો આપણે યુટ્યુબમાં અને આપણી ચેનલ જેમ બને બધા સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો તો સારા બ્લોગ બનાવતા રહીએ અને અમારી તમે જો સાંકેશ્વરી માતાની આખી સિરીઝ ગમી હોય અમારે 5 ભાગ આવ્યા છે 5 ભાગ આવ્યા જો તમને ગમ્યા હોય ને તો જરૂરથી મારી ચેનલને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહો નવો સપોર્ટ બનાવી રહીએ અને જલ્દી સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને તો આપણે ફટાફટ આગળ વધીએ અને સારી કેવી ગિફ્ટ રાખીએ હાલ ગિફ્ટ રિવીલ નહીં કરવી પણ જેને આવશે ત્યારે હું તમને બતાવી દઉં કે શું ગિફ્ટ આપી છે અને આપણે શું ગિફ્ટ આપવાની હતી અને અમે ઘરે આવી ગયા અને અંછામાં રોટલા કરે છે અંછામાં રોટલી કરે છે જો મમ્મીને દાખલ લઈને આવું છું ઇન્જેક્શન લાવવા માટે તો આપણે તે ઇન્જેક્શન લાવીએ ગાઈસ મમ્મી પાછી હોઈ જઈએ બીમારથી ઇન્જેક્શન લાવવા જાઉં છે અમારે મમ્મી લઈને ઇન્જેક્શન લઈને કરો પાછું ઘેર આવી ગયો ફોન આવ્યો ના ના કશું કોઈ ના પતી મારે ચલો જો મમ્મીને ઊભી કરી જે ઇન્જેક્શન લાવો તો ચાલો ગાઈસ આપણે એક્ટિવા લઈને તૈયાર થઈ ગયા છીએ હવે જે છે મમ્મીને દવાખાને લેવા માટે ઇન્જેક્શન લઈને આવીએ આપણે મમ્મી આવે છે પાછળ મમ્મીને ઇન્જેક્શન લઈએ ઇન્જેક્શન લઈને પછી આપણે આવીએ ઘરે પાછા રિટર્ન જો ખારા કરી નાખે ને અમારે તો જો આપણે મમ્મીને દવાખાને લઈને હેડે જો ઇન્જેક્શન લેવા માટે મમ્મી જઈને હેડે હવે દવાખાને આવી ગયા મમ્મી ઇન્જેક્શન લેવા માટે અમે તો ફોન પર નથી કરાવવાનો હોય દવાખાનામાં આપણે આવી ગયા મમ્મીને ઇન્જેક્શન લાવી દઈએ મસ્ત ચાલો મમ્મીને ઇન્જેક્શન લઈ દીધું હવે જે કરે લોહી ઓછું છે એટલે એના માટે એમ થાય છે મમ્મીને તો મમ્મીને આટલું આવે ઇન્જેક્શન આપી દેવાનું બાકી બે દા પછી ચલાવી દેવો લોહી એના કારણે એમ થાય છે ભાઈ અગિયાર નાખો હું આપણે હવે ચાલ્યા પાછા ઘેર મમ્મીને ઇન્જેક્શન લઈ દીધું છે લોહી ઓછું છે લોહી એટલા માટે ઇન્જેક્શન લઈ દીધું છે હવે આપણે જઈએ છીએ ઘરે કાંઈ ખજૂર આવે ખાંડા કાંઈ ખજૂર બે પપ્પા આવતા ને એરી
મમ્મી ઘેર ઉતારી દીધી, બાટલો ચલાવી ના દે, બાટલો તો 21 નાખી દીધા. અમારા અંજામાં ખાવા ખાઈને બેઠે બહાર. આ બેઠા ખાવા ખાધું છે. શું ખાધું? ગોળી લીધી? અત્યારે ખાવા ખાઈ લીધી? ખાવા ખાઈ લીધી? હજી નહીં ખાધું? મેં તો ખાઈને બેઠી છે. તમે તો તું ખાવા ખાઈને સમય બેઠી વાયરો ખાવા હોય. એ તો ઇગ્રીન તો લઈને આવ્યો હું. કોઈ નહીં, ઇગ્રીન આવવાનું તો લઈને આવ્યો તો. મેં બીજું કોઈ કીધું નહીં. ઇગ્રીન આવવાનું કીધું હતું. કાલ બપોરે લોહીનું કોઈક વાતો કરતી, લોહી ચલાવવાની. કાલ બપોરે ખબર પડે હવે. હા, લોહી ચલાવવાનું બપોરે, કાલ બપોરે ઇગ્રીન આવવાનું છે કોક. કાલ બપોરે ખબર પડે હવે. જો અંછામાં મારો ખાવા જાય બેઠા છીએ અને આપણે જઈએ છીએ રોડ ઉપર. ચાલો આપણે હવે જઈએ છીએ રોડ ઉપર આપણા દોસ્તો પણ બેહવા માટે, ટાઈમ પસાર કરવા માટે અને બેહવા માટે. મમ્મીને રિક્ષાના પ્લાન કરી દીધું છે અને મમ્મી ઉભરી છે પલંગમાં. હવે જઈએ છીએ આપણે ભગવાન જઈએ અને આપણે રોડ પર જઈએ તો ટાઈમ પાસ કરીએ. તો ચાલો લાઈટ બંધ કરી દઈએ. અમારા ડોશીમાં ખાવા બેઠા જો ખાવા ખાઈ ગોળી લો પડે પછી ઓઢીને હોઈ જો. હમણાં વરસાદ આવશે મોડો બરાબર. ચલો હા ખાઈ લો હાલો. ચલો આપણે જઈએ રોડ પર. મમ્મી કહી દો, મમ્મી ચાંદો ભૂલી ગયો આપણે. ચલો મમ્મીને કહી દીધું. હવે જઈએ આપણે રોડ ઉપર બેસીએ, ટાઈમ પાસ કરીએ, પછી આવતા રહ્યો ઘેર પાછા રિટર્ન. આપણે ચાલો રોડ પર. ચાલો ઉભી તો બેઠી જ છે રોડ પરમાં. પેલા કરશે બની બેગની ચોપડી તો લઈ જ છીએ આપણે. ચોપડી એમ બાકી રહી જઈએ. ચાલો લઈ દઉં ચોપડી પાસે. જો આવ્યો માર્કેટ આવ્યો. ચાલો હવે જઈએ પાછા રોડ ઉપર બેસીએ, ટાઈમ પાસ કરીએ, પછી આવતા રહીએ પાછા. ચાલો આપણે હવે ઘરે જઈએ. જમવાનું લાવ્યું હતું, જો ઝોમેટોમાંથી મંગાવી દીધું, ઘેર જઈને ખાઈએ. હવે જઈએ છે ઘરે. શું કે તો આપણે ઘરે આવી ગયા છીએ. હવે જમી લઈએ. આપણે મંગાવી છે ફિક્સ થાળી ઝોમેટો ઉપરથી 250 રૂપિયાની. મમ્મી આજે જમવાનું બનાવ્યું હતું કારણ કે મમ્મી બીમાર છે બધા, એટલે મારે જમવાનું જો કોઈ હવાનું આટલું હતું એટલે હતા જમવા બેઠો છું. તો જમી લઈએ. જો આ ફરી આપણે થાળી ફિક્સ પંજાબી ફિક્સ થાળી મંગાવી દઈએ, ખાઈ દઈએ. હવે જમી લઈએ મસ્ત મસ્ત, તો પેટમાં આરામ થયા કરો. ચાલો જમી લઈએ. જમીન પછી વ્લોગ આપણે એન્ડ કરીએ. તો ચાલો આપણે હવે જમવાનું પતી ગયું છે અને આપણો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય અને મારી ચેનલ ઉપર નવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગ મળે છે. આવજો, બાય બાય.